છો તમે બધા લોકો? આઈ એમ ગ્લેડ તમને લોકોને મારી આ ગુજરાતી સ્નેક્સ લંચ ડિનરની સિરીઝ સારી લાગે છે. તમે લોકો ખૂબ ખૂબ પ્યાર આપો છો. મોમેન્ટ ઓફ ધ ડે ઇઝ રાઈટ હિયર. પનીર ગોટાલાના બારેમાં સાંભળ્યું છે. ગુજરાતીમાં, સુરતમાં, અમદાવાદમાં બહુ ફેમસ છે આ. ધીસ ઇઝ માય વર્ઝન. ધીસ માઇટ નોટ બી ધ હેલ્ધીયર વર્ઝન. પનીર છે પણ હા એમાં થોડું ચીઝે પડે છે એટલે હું હેલ્ધીયર વર્ઝન ના કહી શકું. એના પહેલા આ વીકમાં મેં જે એમેઝોનથી વસ્તુઓ ઓર્ડર કર્યા હતા એ તમને લોકોને દેખાડી દઉં. એન્ડ દેટ ઇઝ ડેડિકેટેડ ટુ હેર કેર. હેર કેરની જે બધી વસ્તુઓ એમેઝોનથી મંગાવી છે હું તમને લોકોને દેખાડું છું. બટ સેલમાં અગર 2000ની વસ્તુ તમને 1000માં મળે તો તમે કેમ નહીં લો? તો અગર તમે લોકો તમારા વાળ સ્ટ્રેટ કરતા હો યા કંઈ કરતા હો તો ધીસ વોઝ વન ઓફ ધ પ્રોડક્ટ. સ્પ્રે કરી દેવાનો એન્ડ દેન સ્ટ્રેટન યોર હેર યા કર્લ યોર હેર કરો છો. અમેઝિંગલી સ્ટ્રેટ થાય છે એન્ડ સોફ્ટ રહે છે. સો આ કંઈક 1500 યા 1600નું પ્રોડક્ટ હતું. મને સેલમાં સિર્ફ 1000 રૂપિયામાં મળ્યું હતું. અ વેરી ગુડ પ્રોડક્ટ કે તમે હેર વોશ કરો એના 1 કલાક પહેલા આ પ્રોડક્ટ તમે તમારા માથા પર લગાડો, પછી આપ લોકો આપણે હેર વોશ કરીએ. યુ વિલ સી સો મચ ઓફ ડિફરન્સ ઇન યોર હેર. પર તમે 2-3 પેક ખરીદી શકો. વાઇટ આની ઓરિજિનલ પ્રાઇસ કંઈ 500 રૂપીસ છે. આના પર કંઈ 30% ઓફ હતું. સો ધીસ વોઝ અ વિન વિન સિચ્યુએશન. આઈ જસ્ટ બોટ ધીસ ન્યૂ. આ હમણાં જસ્ટ આવ્યું હતું સ્ટોકમાં અને બસ થોડા પીસીસ જ અવેલેબલ છે. અને બીચ હેર કેવા થઈ જાય એકદમ કડક. ક્યારેક તમે પાણીમાં ગયો સોલ્ટ વોટર આવીને સુકાઈ જાય વાળ એના પછી આ પ્રોડક્ટ લગાડી દો. આઈ ડોન્ટ થિંક એવરીવન નોઝ ધીસ કે આ પ્રોડક્ટ એકચ્યુઅલી તમે સ્ટ્રેટ કરો એના પહેલાં પણ લગાડાય. બટ અગર તમે હું જે કહું છું એ વસ્તુ માટે લગાડીને ટ્રાય કરશો, વાવ, તમારા વાળ એટલા સ્મૂથ એન્ડ બેટર થઈ જાય કે તમે એટલીસ્ટ રૂમ સુધી પહોંચીને હેર વોશ કરો ત્યાં સુધી ઇટ્સ ડુએબલ. ગ્રે હેર તો છે, એવરીવન ડઝ કલરિંગ ઓફ ધ હેર. બટ યસ ઇન્સ્ટન્ટલી અગર તમને કંઈ કલર કરવું હોય, જસ્ટ અ સ્પ્રે, અગર કોઈ ઇવેન્ટમાં જતા હો, કોઈના બર્થડે પાર્ટીમાં જતા એક જસ્ટ પંપ કરો, 2 મિનિટ સુકાવા દો અને જ્યાં પણ લેયર ઓફ ધ ગ્રે હેર છે ઇટ ઇઝ ગોના ગો અવે. લોંગ ટર્મ વપરાય છે. આ કેટલા ml છે? 75 ml છે ગાઈઝ. આ બહુ વપરાય છે. આ કંઈ એકદમ ખાસ એકદમ ફટાફટ યુઝ નથી થતું. સો આઈ ફીલ ધ હેર ડ્રાયર, મોર્ફી રિચાર્જ એન્ડ ફિલિપ્સના આ 2 હેર ડ્રાયર્સ છે જે એમેઝોન પર બહુ મસ્ત સેલમાં અવેલેબલ છે. મેં મંગાવ્યું છે. આના સાથે બહુ બધા અટેચમેન્ટ્સ પણ આવ્યા છે. પ્રોડક્ટ જે મેં જસ્ટ લાઈક આજે જ મેં અનબોક્સ લાઈક જસ્ટ આવ્યું છે અને મેં ખોલ્યું અને આમ લાઈક લેટ્સ જસ્ટ મેક ધ વિડીયો. લોકો વાપરશું ઘી. ફર્સ્ટ નાખશું ગાર્લિક અને દેન વિલ પુટ લિટલ કડી પત્તા. નાખવાના છે અનિયન્સ, 2 tomatoes, capsicum also. તો પ્રોપરલી ચડી જાય. we're going to put turmeric, લાલ મરચું, મેથી મસાલો, ધાણા જીરું, મિર્ચની પેસ્ટ છે, એક ગ્રીન મરચાં. આ બધા મસાલા નાખી દીધા છે. આપણે પાણી લઈશું. પાણીમાં તમે ગરમ પાણી કરીને નાખશો તો વધારે સારું પડશે. તમે આ સ્મેશર લઈ શકો અને તમારે થોડુંક સ્મેશ કરી દેવાનું. ઓલમોસ્ટ ચડી ગયું છે. પનીર મેં આ ઘરે બનાવ્યું હતું એ બસ હું નાખી જ રહી છું. इसमें और पानी डाल सकते हैं बट नो आई एम नॉट गोना पुट मोर ऑफ वाटर. पहले चीज डालते हैं और फिर वापस ढक के रख देते हैं 10 मिनट के लिए एंड देन सी द चीज क्यूब्स कर दूंगी ऊपर से बिना हिलाए. लाइक આપણે હલાવવાનું નથી. પરાઠા માટે મેં આટોય બાંધી દીધો હતો તો બસ હું એ કાઢી રહી છું. thick આટા because I'm making પરાઠા. તમારે આના સાથે પાવ ખાવો હોય તો પાવે ખવાય. હું પરાઠા ઓપ્ટ કરું છું. તમે લચ્છા પરાઠા, નોર્મલ પરાઠા કઈએ બનાવી શકો સાથે. બહુ જ સારું લાગશે. इसमें एक्चुअली बहुत ज़्यादा घी पड़ता है सो दैट इज़ द मेजर रीज़न मैं नहीं बनाती हूँ. बट ये जस्ट बिकॉज वीडियो बना रही हूँ. एक लच्छा पराठा बनाऊंगी, उसके बाद तो सारे नॉर्मल पराठे ही बनाऊंगी. પનીર ગોટાલા કોણે કોણે ખાધું છે મુझे કોમેન્ટ્સમાં જરૂર કહેજો. તમે લોકો શાક આપણું મજાનું બની ગયું છે, તમે જોઈ શકો છો. रेडी हो चुकी है. मैंने उसको पनीर भुर्जी दी है, पनीर गोटाला एंड अ पराठा. लेट्स गो. मेरा वाला एकदम कड़क क्रिस्पी है. મજા પડી ગઈ. સુરતી પનીર ગોટાલા તમારે લોકોએ ટ્રાય કરવું જોઈએ.
મેં તો બસ મજાનું ખાધું, મને બહુ મજા આવી ગઈ. તમે લોકો મારા ચેનલ ઉપર નેક્સ્ટ કઈ રેસીપી જોવા માંગો છો મને કોમેન્ટ્સમાં જરૂર કહેજો, અને આ રેસીપી કેવી લાગી એ પણ મને કહેજો કોમેન્ટ્સમાં. પ્લીઝ ફોલો કરજો. ડોન્ટ ફોરગેટ ટુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.